નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સિરાજ એસ મિર્ઝા આજના વિડીયો લેક્ચરમાં બીકોમ સેમ 3ના સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કરવેરા પરિચયમાં યુનિટ 1માં અગાઉના 2 લેક્ચરમાં આપણે આવકવેરા ધારાનો પરિચય અને આવકવેરા ધારાની વ્યાખ્યાઓ જોઈ ચૂક્યા છીએ. તો ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું યુનિટ 1નું ત્રીજું અને છેલ્લું ચેપ્ટર આવકવેરાના સત્તાવાળા. અંગ્રેજીમાં તેને ઇન્કમટેક્સ ઓથોરિટીઝ કહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આવકવેરાના સત્તાવાળાઓ. આવકવેરાની કાયદાની જોગવાઈઓનો અમલ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ માટે તેણે એક વ્યવસ્થા તંત્રની રચના કરી છે, જે આવકવેરા વિભાગનું કાર્ય વધુ સક્ષમ બને તે રીતે તેનું નિયમ કરે છે. ભારત સરકારે આવકવેરા ધારાનો અમલ કરવા તેમજ ખાતાનો વહીવટ કરવા જુદી જુદી કક્ષાઓના અધિકારીઓની નિમણૂક કરેલ છે. કલમ 117 મુજબ આવકવેરાના સત્તાવાળાઓની નિમણૂક મધ્ય સરકાર દ્વારા થાય છે, પરંતુ આસિસ્ટન્ટ કમિશનરથી નીચેના અધિકારીઓની નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે ડાયરેક્ટર જનરલ કે ચીફ કમિશનર વગેરે દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત કાયદામાં આકારણી અધિકારી એ શબ્દનો વારંવાર ઉપયોગ થયેલો છે. આ શબ્દનો અર્થ ઇન્કમટેક્સ ઓફિસર એવો થાય છે, કારણ કે આવકની અને કરની આકારણી સામાન્ય રીતે ઇન્કમટેક્સ ઓફિસર જ કરે છે, પરંતુ કલમ 2(7) જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર વગેરે જેમને આકારણી કરવાની સત્તા આપવામાં આવી હોય તેમનો સમાવેશ પણ આકારણી અધિકારીમાં થાય છે. આવકવેરાના વ્યવસ્થાતંત્રમાં 2 ભાગોનો સમાવેશ થાય છે: વહીવટી વ્યવસ્થાતંત્ર અને ન્યાયિક વ્યવસ્થાતંત્ર. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, સૌપ્રથમ આપણે વહીવટી વ્યવસ્થાતંત્રની ચર્ચા કરીએ. વહીવટી વ્યવસ્થાતંત્રમાં સૌથી ઉપર છે નાણાપ્રધાન. નાણાપ્રધાનને નીચે આ 6 વિભાગો કામ કરે છે. તેમાં સૌથી પહેલું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, જેને ટૂંકમાં CBDT તરીકે ઓળખવામાં આવે છે. આ સીધા કરવેરા અંગેનું મધ્યસ્થ મંડળ છે. CBDT એ આવકવેરા ધારાનો વહીવટ અને અમલ કરવા માટે ભારતમાં સર્વોચ્ચ અધિકૃત સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના નાણાં ખાતા સાથે સંપર્કમાં રહીને પોતાની કામગીરી કરે છે. આ બોર્ડની રચના 1963ના સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટથી કરવામાં આવેલી છે. આ બોર્ડમાં એક ચેરમેન અને 6 સભ્યોનું હોય છે. ઉપરાંત CBDTના કાર્યો અથવા તેની સત્તાઓ આ મુજબ છે. CBDT આવકવેરા અંગેના જરૂરી નિયમો ઘડી શકે છે. 2. તેને જરૂર જણાય ત્યારે તે આવકવેરા અધિકારીને હુકુમત તેમાં સૂચનાઓ મોકલી શકે છે અને અધિકારીઓએ તેનું પાલન કરવાનું હોય છે. 3. CBDT એ કોઈપણ સંગઠનને કંપની જાહેર કરવાની સત્તા ધરાવે છે. 4. આવકવેરા ધારા હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી અંગે વાંધાઓ સાંભળવાની સત્તા CBDTને છે. 5. અમુક સંજોગોમાં પુનઃ આકારણી અંગેની નોટિસ પણ CBDT મંજૂર કરી શકે છે. 6. પેનલ્ટીની રકમ જતી કરવાની કે ઘટાડો કરવાની પણ સત્તા ધરાવે છે. બોર્ડમાં જે સભ્યો કામ કરે છે તે પૈકી એક સભ્ય બોર્ડના પ્રમુખનો હોદ્દો સંભાળે છે. મધ્ય સરકાર તેમની નિમણૂક કરે છે. તેમની ભલામણ મુજબ ઇન્કમટેક્સ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. કલમ 119 હેઠળ બોર્ડને એવી સત્તા છે કે તે કાયદાના અમલ અંગે સર્ક્યુલર બહાર પાડી શકે છે અને કાયદાના અમલ સાથે સંકળાયેલા બધા જ અધિકારીઓ તેનું પાલન કરવા બંધાયેલા છે. જો કે અદાલત આવા પરિપત્રોનું પાલન કરવા બંધાયેલી નથી. વિદ્યાર્થી મિત્રો, આમ CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીધા કરવેરાનું મધ્યસ્થ મંડળ છે, સર્વોચ્ચ અધિકૃત સંસ્થા છે, નાણાં ખાતા સાથે રહીને કામ કરે છે, તે આવકવેરા અંગે જરૂરી નિયમો ગણે છે, અધિકારીઓને સલાહ સૂચનો આપે છે, કોઈપણ સંગઠનને કંપની જાહેર કરવાની સત્તા ધરાવે છે, પુનઃ આકારણીની નોટિસ મંજૂર કરી શકે છે, પેનલ્ટીની રકમ જતી કરી શકે છે કે ઘટાડી શકે છે. બહુ જ અગત્યની શોર્ટ નોટ તરીકે પૂછાય છે. બહુ જ અગત્યની શોર્ટ નોટ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, તો IMP તરીકે નોટ કરી રાખજો. અને ત્યાર પછી વહીવટીતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના નીચે છે ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અથવા તો ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સ. આમની નિમણૂક પણ મધ્ય સરકાર કરે છે. તેમણે મધ્યસ્થ મહેસૂલી મંડળની સૂચના મુજબ કાર્ય કરવાનું હોય છે. તેમના હાથ નીચે ઇન્કમટેક્સ ઓફિસરો હોય છે, જેમને તેઓ આકારણી અંગે જરૂરી હુકમો આપે છે. તેમનું કાર્ય મુખ્યત્વે આકારણીઓ અંગેની તપાસ તેમજ દેખરેખ રાખવાનું હોય છે. આવકવેરા વહીવટીતંત્રની જરૂર પ્રમાણે આવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. ડિરેક્ટર ઓફ જનરલની સત્તાઓ આ મુજબ છે: 1.
આવકવેરા અધિકારીઓને સૂચના આપવી. 2. છુપાયેલી આવક અંગે તપાસ કરવી. 3. દરોડા પાડવાની સત્તા. 4. હિસાબી ચોપડા વગેરે મંગાવવાની સત્તા. 5. ધંધા કે વ્યવસાયના સ્થળે તપાસ કરાવવાની સત્તા. અને 6. જરૂરી માહિતી એકત્રિત કરવી અને કાયદા હેઠળ જરૂરી હોય તેવી કોઈપણ બાબત અંગે પૂછપરછ કરવી. તો આમ ચીફ કમિશનર અગત્યના હોય છે આવકવેરા માટે. હવે આપણે ત્રીજું જોઈએ, કમિશનર ઓફ ઇન્કમટેક્સ. આમની નિમણૂક પણ મધ્ય સરકાર કરે છે. નિયત કરેલા વિભાગના આવકવેરાના તેઓ મુખ્ય અધિકારી હોય છે. સામાન્ય રીતે રાજ્ય દીઠ આવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. જોકે કેટલીક વાર એક વિસ્તાર માટે 2 કે તેથી વધુ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવે છે. તેમના હાથ નીચે તેમના વિભાગના ડેપ્યુટી કમિશનરો તેમજ ઇન્કમટેક્સ ઓફિસરો કામ કરે છે. કમિશનરને પોતાના તંત્રમાં જરૂર પ્રમાણે બીજા વર્ગના ઇન્કમટેક્સ ઓફિસરો તેમજ ઇન્સ્પેક્ટરો નિમવાની સત્તા આપવામાં આવેલી છે. આ ઉપરાંત તેમને આવકવેરા ધારા માટે દીવાની અદાલતો તેમજ સિવિલ પ્રોસિજર કોડની નીચે જુદી જુદી સત્તાઓ આપવામાં આવેલી છે. તેઓ કોઈપણ શખ્સને હાજર રહેવાની, ફરજ પાડવાની તથા તેમને સોગંદ ઉપર તપાસવાની સત્તાઓ ધરાવે છે. તેઓ કોઈપણ શખ્સના ચોપડા તથા દસ્તાવેજો રજૂ પાડવાની ફરજ પાડવાની સત્તા ધરાવે છે. તેઓ તપાસ પંચ નિમી શકે છે. તેઓ કોઈપણ શખ્સ ઉપર જણાવ્યા મુજબ ચોપડા અથવા દસ્તાવેજ અથવા બીજી કોઈ પણ જરૂરી વસ્તુ અથવા માહિતી નોટિસ આપવા છતાં રજૂ ન કરે તો તેવા શખ્સના રહેઠાણના મકાન અથવા ધંધાની જગ્યાએ પ્રવેશ કરી તપાસ કરવાની તેમજ તે મેળવવાની સત્તા ધરાવે છે. તેઓ એક ઇન્કમટેક્સ ઓફિસર પાસેથી અન્ય ઇન્કમટેક્સ ઓફિસરને કોઈપણ ફાઇલ તબદીલ કરી શકે છે. તેઓ રિફંડ આપવાનો સમય લંબાવી શકે છે. મુદત પૂરી થયા પછી પુનઃ આકારણીની નોટિસ કઢાવી શકે છે તેમજ ફરીથી ઓર્ડર કઢાવી શકે છે અને ભૂલો સુધારી શકે છે. ઇન્કમટેક્સ ઓફિસરના હાથ નીચે આવે છે ડેપ્યુટી કમિશનર અથવા ડાયરેક્ટર્સ ઓફ ઇન્કમટેક્સ. તો બીજા આવકવેરા અધિકારીઓની જેમ તેમની આ નિમણૂક પણ મધ્ય સરકાર બોર્ડની સલાહ મુજબ કરે છે. તેમનું મુખ્ય કાર્ય કરચોરી શોધી કાઢવાનું અને નીચલા અધિકારીઓના કાર્ય પર દેખરેખ રાખવાનું હોય છે. એક કમિશનરના હાથ નીચે ઘણા ડેપ્યુટી કમિશનરો કામ કરતા હોય છે અને તેમણે દરેકે તેમના કમિશનરના હુકુમતના વિભાગ પૈકી જુદા જુદા ભાગોમાં કામ કરવાનું હોય છે. દરેક ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવેલ વિભાગમાં કામ કરતા ઇન્કમટેક્સ ઓફિસરો તેમની દોરવણી નીચે કામ કરે છે. ઘણી વખત કેટલાક મહત્ત્વના તેમજ અટપટા કેસોમાં તેમણે કમિશનરના હુકમ અનુસાર ઇન્કમટેક્સ ઓફિસરોની પણ ફરજ બજાવવાની હોય છે. આમ ઇન્કમટેક્સ ઓફિસરને આપવામાં આવેલી તમામ સત્તાઓ ઉપરાંત તેમને ઘણી મહત્ત્વની તેમજ વિશાળ સત્તાઓ આપવામાં આવેલી હોય છે. ડેપ્યુટી કમિશનરના હાથ નીચે આવે છે ઇન્કમટેક્સ ઓફિસર. તો ઇન્કમટેક્સ ઓફિસર 2 પ્રકારના હોય છે, પ્રથમ વર્ગના અને બીજા વર્ગના. પ્રથમ વર્ગના ઓફિસરોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે, જ્યારે બીજા વર્ગના ઓફિસરોની નિમણૂક કમિશનર ઓફ ઇન્કમટેક્સ કરે છે. આવકવેરા અધિકારીએ આવકવેરા કમિશનર, ઇન્સ્પેક્ટિંગ આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડાયરેક્ટર ઓફ ઇન્સ્પેક્શનના હાથ નીચે ફરજો બજાવવાની હોય છે અને તેમના માર્ગદર્શન અનુસાર કામ કરવાનું હોય છે. આવકવેરાના વહીવટી તંત્રમાં ઇન્કમટેક્સ ઓફિસર ઘણું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે કર ભરનાર એસએસસી સાથે સીધા સંપર્કમાં આવનાર અધિકારી છે. આવકની આકારણી કરવાની તેમજ નક્કી કરેલ કર વસૂલ કરવાની મહત્ત્વની જવાબદારી તેમના સિરે હોય છે. જો કોઈ એસએસસી આવકવેરા અધિકારીએ મોકલેલા ઓર્ડરથી સંતુષ્ટ ન હોય તો નોટિસ મળ્યા તારીખથી 30 દિવસમાં આવકવેરા કમિશનર સમક્ષ પોતાનો વાંધો રજૂ કરતી અપીલ કરી શકે છે. ઉપરાંત ઇન્કમટેક્સ ઓફિસર્સને આકારણી અધિકારી કહેવામાં આવે છે અને તેમને ઘણી જ મહત્ત્વની સત્તાઓ આપવામાં આવેલી હોય છે. તેઓ આકારણી કરવાની સત્તા ધરાવે છે. તેઓ એસએસસીને તેમના હિસાબો ઓડિટ કરવા માટે આદેશ આપવાની સત્તા ધરાવે છે. તેઓ આકારણીમાંથી છટકી ગયેલી આવકની પુનઃ આકારણી કરવાની સત્તા ધરાવે છે. તેઓ કાયમી ખાતા નંબરની ફાળવણીની સત્તા ધરાવે છે. તેઓ માહિતી માંગવાની સત્તા ધરાવે છે. તેઓ અમુક માહિતી એકત્રિત કરવાની સત્તા ધરાવે છે. તેઓ કંપની રજિસ્ટ્રાર ઇન્સ્પેક્ટ એટલે કે તપાસ કરવાની સત્તા ધરાવે છે. એસએસસીએ સ્વયં નિર્ધારણ મુજબ નહીં ચૂકવેલ આવકવેરા અંગે પેનલ્ટી લેવાની સત્તા ધરાવે છે. જે મકાન મિલકતનો ધંધા વ્યવસાય માટે અંશતઃ ઉપયોગ થયો હોય તે મિલકતને લગતા પ્રમાણસર ખર્ચા નક્કી કરી કપાત મંજૂર કરવાની સત્તા ધરાવે છે. ધંધાના માલિક તેમજ બીજા કોઈપણ વ્યક્તિને હાજર રાખી તેમને સોગંદ ઉપર તપાસવાની સત્તા ધરાવે છે. તેણે તપાસેલા ચોપડાનો ઉતારો તેમજ ચોપડામાં નોંધેલ વિગતોની યાદી માટે નિશાની
કરવાની સત્તા ધરાવે છે. તેઓ સર્ચ અને સીઝરની સત્તા ધરાવે છે. તેઓ રેકોર્ડના આધારે દેખીતી રીતે તરી આવતી ભૂલો સુધારવાની સત્તા ધરાવે છે. ટેક્સની ચૂકવણીમાં કસૂર કરનાર પાસેથી પેનલ્ટી લેવાની સત્તા ધરાવે છે. રિફંડ મંજૂર કરવાની સત્તા તેમજ કોઈપણ બાકી ટેક્સ ડિમાન્ડ સામે રિફંડની રકમ એડજસ્ટ કરવાની સત્તા ધરાવે છે. અમુક સંજોગોમાં રિફંડ રોકી રાખવાની સત્તા ધરાવે છે. એસએસસીની આવકમાંથી મૂળ સ્થાનેથી આવકવેરા નહીં કાપવા માટે પ્રમાણપત્ર આપવાની સત્તા ધરાવે છે. એસએસસીએ મેળવેલ બાકી પગાર અંગે રાહત આપવાની સત્તા ધરાવે છે. તેઓ પ્રત્યક્ષ કરવેરાના કાયદા હેઠળ એસએસસીની જવાબદારી સામે જપ્ત કરેલ મિલકતનો નિકાલ કરવાની સત્તા ધરાવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઇન્કમટેક્સ ઓફિસર એ આકારણી અધિકારી છે અને તેઓ વિશાળ સત્તાઓ ધરાવે છે. ઇન્કમટેક્સ ઓફિસર્સના હાથ નીચે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર કામ કરે છે. તો ચાલો ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર વિશે જોઈએ. તેમની નિમણૂક કમિશનર કરે છે. તેમણે ઇન્કમટેક્સ ઓફિસરની દોરવણી નીચે કામ કરવાનું હોય છે. તેમનું મુખ્ય કાર્ય નક્કી કરેલા વિભાગમાં ફરીને આવકવેરાને પાત્ર શખ્સોને શોધવાનું તેમજ ઇન્કમટેક્સ ઓફિસરની સૂચના અનુસાર વોર્ડમાં ફરીને માહિતી મેળવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ નાણાં વિભાગના હાથ નીચે વહીવટી વ્યવસ્થા તંત્ર કામ કરે છે. વહીવટી વ્યવસ્થા તંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, કમિશનર ઓફ ઇન્કમટેક્સ, ડેપ્યુટી કમિશનર્સ, ઇન્કમટેક્સ ઓફિસર્સ અને ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. વહીવટી વ્યવસ્થા તંત્ર પછી બીજો ભાગ છે ન્યાયિક વ્યવસ્થા તંત્ર. તો આપણે ન્યાયિક વ્યવસ્થા તંત્ર જોઈએ. એમાં પહેલું છે ડેપ્યુટી કમિશનર્સ અપીલ. જો કર ભરનાર ઇન્કમટેક્સ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય, જો કર ભરનારને ઇન્કમટેક્સ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો 30 દિવસ સુધીમાં તેઓ ડેપ્યુટી કમિશનર્સને અપીલ કરી શકે છે. ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કેન્દ્ર સરકાર કરે છે. તેમનું મુખ્ય કાર્ય જે એસએસસીએ ઇન્કમટેક્સ ઓફિસરના હુકમથી અસંતોષ પામીને તે વિરુદ્ધ વિવાદ અરજી દાખલ કરી હોય તેને સાંભળવાનું તથા તેનો નિકાલ કરવાનો છે. નિકાલ કરતાં તે ઇન્કમટેક્સ ઓફિસરે કરેલી આકારણીને વ્યાજબી માનીને ચાલુ રાખે અથવા તો તેમાં વધારો યા ઘટાડો અથવા તો તેને રદબાતલ પણ કરી શકે છે. કેટલીકવાર એસેસમેન્ટ ઓર્ડર રદ કરી સૂચના સાથે નવેસરથી આકારણી કરવા ઇન્કમટેક્સ ઓફિસરને મોકલી આપે છે. તેઓ ઇન્કમટેક્સ ઓફિસરે એસએસસીનો દંડ કરવા માટે હુકમ કર્યો હોય તેવા હુકમ વિરુદ્ધ અપીલ પણ કરી શકાય છે. આમ જો કર ભરનારને ઇન્કમટેક્સ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો તેઓ 30 દિવસમાં ડેપ્યુટી કમિશનરને અપીલ કરી શકે છે. ડેપ્યુટી કમિશનર્સ પછી છે કમિશનર અપીલ્સ. આવકવેરા અધિકારીઓની જેમ તેઓ પણ વહીવટી અને ન્યાયિક કાર્યો બજાવે છે. તેઓ આવકવેરા અધિકારીના હુકમને સુધારી શકે છે તેમજ અમુક સંજોગોમાં ડેપ્યુટી કમિશનરને બદલે પ્રથમ અપીલ કમિશનર સમક્ષ કરવી પડે છે. એસએસસીએ એસેસમેન્ટ ઓર્ડર મળ્યા તારીખથી 30 દિવસમાં નિયત ફી ભરીને આવી અપીલ કરવાની હોય છે. કમિશનર્સ અપીલ પછી આવે છે એપેલેટ ટ્રિબ્યુનલ. વિવાદ પંચ તરીકે પણ ઓળખાય છે. તેમનું મુખ્ય કાર્ય ડેપ્યુટી કમિશનર્સ અથવા કમિશનર અપીલ્સના હુકમ વિરુદ્ધ અપીલો સાંભળવાનું છે. કર ભરનાર અથવા તો સરકારનું ઇન્કમટેક્સ ખાતું એ બંનેને જો ડેપ્યુટી કમિશનર અથવા કમિશનર અપીલ્સના ચુકાદાથી સંતોષ ન થાય તો તેના ચુકાદાના 60 દિવસમાં તે એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. તેમની નિમણૂક પણ કેન્દ્ર સરકાર કરે છે. આવી અપીલ અંગે આકારણી કરેલી આવકના 1% કે વધુમાં વધુ 10,000 સુધીની રકમ અપીલ ફી તરીકે જમા કરાવવાની હોય છે. તેમાં મધ્ય સરકારને ઠીક લાગે તેટલા ન્યાય ખાતાના જાણકાર સભ્યોની નિમણૂક કરવાની હોય છે. તે અંગે કાયદામાં કોઈ જોગવાઈ કેટલા સભ્યોની નિમણૂક કરવાની છે તે અંગે કાયદામાં જોગવાઈ નથી, પરંતુ મધ્ય સરકારને ઠીક લાગે તેટલા લોકોની તે નિમણૂક કરી શકે છે. મધ્ય સરકાર સામાન્ય રીતે ન્યાય ખાતાના અનુભવીની એપેલેટ ટ્રિબ્યુનલના એટલે કે વિવાદ પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરે છે. પંચની કાર્યવાહીની સરળતા ખાતર જુદા જુદા સભ્યોની બેચ સુનાવણીનું કામકાજ હાથ ધરે છે. સામાન્ય રીતે દરેક બેચમાં એક ન્યાય ખાતાનો જાણકાર સભ્ય અને એક એકાઉન્ટન્સીનો જાણકાર સભ્ય બેસે છે. અપીલની સુનાવણી કર્યા બાદ ટ્રિબ્યુનલનો હુકમ હકીકતના મુદ્દા માટે છેવટનો ગણાય છે, પરંતુ જો કેસમાં કોઈ કાયદાનો પ્રશ્ન સમાયેલો હોય તો એસએસસી અથવા કમિશનર તેવા પ્રશ્ન માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. પરંતુ જો ટ્રિબ્યુનલનું મંતવ્ય જુદું હોય અને તે કેસ હાઈકોર્ટમાં મોકલવાની ના પાડે તો કમિશનર અથવા એસએસસી તે બાબત અંગે હાઈકોર્ટમાં સીધી અરજી પણ કરી શકે છે. આમ સામાન્ય રીતે કર ભરનાર એસએસસી
કે કમિશનર્સને ડેપ્યુટી કમિશનર અપીલ્સ અથવા કમિશનર અપીલ્સના ચુકાદાથી સંતોષ ન હોય તો તેઓ એપેલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. આ વિવાદ પંચનો ચુકાદો એ આખરી ચુકાદો ગણાય છે, સિવાય કે તેમાં કોઈ કાયદાનો પ્રશ્ન સમાયેલો હોય. જો તેમાં કોઈ કાયદાનો પ્રશ્ન સમાયેલો હોય તો એસએસસી અથવા તો કમિશનર આવકવેરા હાઈકોર્ટમાં જઈ શકે છે. તો એના પછી આવે છે હાઈકોર્ટ. ટ્રિબ્યુનલનો હુકમ આપણે જોઈ ગયા તેમ હકીકતના મુદ્દા માટે છેવટનો ગણાય છે, પરંતુ જ્યાં કાયદાનો પ્રશ્ન રહેલો હોય ત્યાં હાઈકોર્ટનો રેફરન્સ લઈ શકાય છે. આ માટે ટ્રિબ્યુનલને અરજી કરવી પડે છે. જો ટ્રિબ્યુનલ રેફરન્સ માટે સંમત ન થાય તો આવી અસંમતિ દર્શાવ્યાની તારીખથી 120 દિવસમાં એસએસસી અથવા કમિશનર હાઈકોર્ટને સીધી અરજી કરી શકે છે. હાઈકોર્ટને ટ્રિબ્યુનલનું વલણ અયોગ્ય જણાય તો તે કેસ સમજાવવા તથા રેફરન્સ કરવા ટ્રિબ્યુનલને ફરજ પાડી શકે છે. ત્યાર પછી છે સુપ્રીમ કોર્ટ. ઉપર જણાવ્યા મુજબ હાઈકોર્ટના નિયમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે, પરંતુ તે માટે હાઈકોર્ટની પરવાનગી મેળવવી પડે છે. સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા યોગ્ય કેસ જણાતા હાઈકોર્ટ તેવી મંજૂરી આપે છે. કાયદાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી ગણાય છે, પરંતુ જો હાઈકોર્ટ એવું પ્રમાણપત્ર આપવાની ના પાડે કે કેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાને લાયક છે તો બંધારણની કલમ 136 હેઠળ પક્ષકાર સુપ્રીમ કોર્ટને અપીલની ખાસ પરવાનગી માટે અરજી કરી શકે છે. હાઈકોર્ટના નિર્ણયની જાણ કર્યા તારીખથી 90 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે. છેલ્લું છે સમાધાન પંચ કે કમિશન, સેટલમેન્ટ કમિશન. આવકવેરા કાયદાની કલમ 245B હેઠળ 1/4/1979ના રોજ આવકવેરા સેટલમેન્ટ કમિશનની નિમણૂક કરવામાં આવી છે. આ કમિશનમાં એક ચેરમેન, એક કે વધુ વાઇસ ચેરમેન ઉપરાંત અન્ય સભ્યો છે. તેમની નિમણૂક મધ્યસ્થ સરકાર કરે છે. સેટલમેન્ટ કમિશનની મુખ્ય બેન્ચ નવી દિલ્હી ખાતે સ્થપાયેલી છે. આ ઉપરાંત કમિશનની 3 વધારાની બેન્ચો મુંબઈ, કોલકાતા તેમજ ચેન્નઈ ખાતે આવેલી છે. સમાધાન પંચનો મુખ્ય હેતુ એક એવી વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં એસએસસી અને આવકવેરા વિભાગ વચ્ચે વિવાદોનું ઝડપી અને ન્યાયપૂર્ણ રીતે સમાધાન થાય. તેઓ કરચોરી કરનારાઓ માટેનો આ કોઈ બચાવ માર્ગ નથી. હકીકતમાં તો આ કમિશનનો હેતુ લાંબી ન્યાયિક પ્રક્રિયાથી દૂર રહી શકાય તે છે, કારણ કે આવી પ્રક્રિયાથી વેપાર ઉદ્યોગ કે કોઈને પણ મદદ મળતી નથી, ઉપરથી નુકસાન જાય છે. એસએસસી પોતાના કેસ અંગે ગમે તે તબક્કે કેસના નિવારણ માટે નિયત ફોર્મમાં અરજી કરી શકે છે. આ માટે જરૂરી છે કે તેણે આવકવેરા કાયદાની જોગવાઈઓ હેઠળ પોતાનું આવકનું નિવેદન રજૂ કરવાનું હોય છે. આ ઉપરાંત વિવાદ પંચ એટલે કે સમાધાન પંચને ઘણી સત્તાઓ આપવામાં આવેલી છે. સેટલમેન્ટ કમિશનના ક્ષેત્ર હેઠળ આવરી લેવાયેલા વિવાદો અંગે કમિશનરને એવી સત્તા છે કે તે કેન્દ્રીય આબકારી જકાત, કસ્ટમ કે ભારતીય દંડ સંહિતા કે અન્ય કોઈપણ કેન્દ્રીય કાયદા અંગે કમિશન દ્વારા વિવાદનો ઉકેલ ન આવે એટલા સમય માટે એસએસસીને રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત કેન્દ્રીય આબકારી જકાત કે કસ્ટમના કાયદા હેઠળ એસએસસીએ ભરવાપાત્ર વગેરે દંડમાંથી પણ તે સમયગાળા માટે ઇમ્યુનિટી પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આમ સમાધાન પંચ એ ખૂબ જ અગત્યની શોર્ટકટ તરીકે પરીક્ષામાં પૂછાય છે. અહીંયા આપણે આપણું યુનિટ 1 પૂરું કરીએ છીએ. તો યુનિટ 1માં ત્રણ ચેપ્ટરો આપણે જોયા. પ્રથમ ચેપ્ટર જોયું આવકવેરા ધારાનો પરિચય, બીજું જોયું આવકવેરા ધારાની વ્યાખ્યાઓ અને ત્રીજું આવકવેરાના સત્તાવાળાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ 3 વિડીયો લેક્ચર જોઈ જજો અને ચોપડી વસાવી દેજો અને યુનિટ 1નું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો.